તમારો સમય છે બાપુ, જીવતા જો આવડે ને અમે તો જે વેઠ્યું પણ તમારો સમય છે, તમે બાપુ સમજીને હાલજો. નકર તમે ધારો છો એવી દુનિયા એટલી બધી સારી નથી, જેને દેતા આવડે ને લઈ લેતા આવડે. હા અત્યારે તમે જુઓ બંગલા જેવા છે, મકાન જેવા છે, આપણા ગઢાઈ ભાડ્યા હતા. વરસાદ થાય તો આખા ઘરના બકડિયા લઈને રખડતા, દંદુડિયું થતી એટલે હું ઉચારે ઈમાં મોટા કર્યા આપણને. હવે તો તતણ માળ ના હોય તો કે મમ્મી ને પપ્પા નહીં જવા દો, એ આશ્રમમાં મૂક્યા હોય. એટલે આ છે એટલે મને તો એમ થાય કે આ સંપત્તિ મા બાપની ભેગી કરેલી અને છોકરાઓ લઈને એમ કહે છે કે આ અમારું છે ને તમે વ્યા જાઓ. ઊંધું નથી ને કે મને તો એમ થાય બાપાને મૂકવા જવા, બાપા છોકરાને મૂકવા જાય, નીકળો અહીંથી, હાલો આ સંપત્તિ મારી છે. કઈક ઊંધું થઈ ગયું. મા બાપ કોઈ બોલતા જ નથી કે ભાઈ હાલ ને તું તારી વહુ રાજી હોય તો હાલ ને અમે વ્યા જાય. અરે જોવો તો ખરાબ ભલામણ. અમે એક જગ્યાએ સંતનો મેળાવડો હતો ને, આ બધા સંતો બેઠા, એવી રીતના સંતનો મેળાવડો હતો ને આવી રીતનો પ્રોગ્રામ હતો, મને બોલાયો હતો. સંતો મને બધા બહુ માને, ગમે એમ હોય મારું, અને સંતોની જ કૃપા છે ભાઈ. મને માણા બનાવ્યો હોય તો સાધુએ બનાવ્યો છે. આપણે બંદૂક લઈને ઊભા હોય તો કાંઈ ફેર નહોતો પડતો. હા આપણે ધોકા જ ફેરવતા હતી ને બાજવામાં ફેરશું. અત્યારે અમારા મોઢામાં લાકડા ભરાવ, બોલો દરબાર હોય ત્યારે ઘરનો ફલાણું. મેં કીધું ભાઈ તમે થોડાક મોડા ભેગા થયા. હા નકર આનું ટ્યુશન તો અમારે અહીંયા રાખવું પડે, આ તમને ન આવડે. પણ માર્ગે સડ્યા સીધું સડવા દો તો સારું, નકર અમારું બે બગડશે. એ સંતોનો મેળાવડો હતો ને, એમાં મને બોલાવ્યો હતો, હું ગયો. પછી એક બાપુ હતા ને, એને કીધું, સત્સંગ કર્યો બાપુએ ઘડી. પછી બાપુએ મને કીધું કે તમારા જેવા કલાકારો બધા કહે છે, અમે સંતો બધા કહે છે, પણ સારું કે કોઈને મા બાપ ગમતા જ નથી. આ કેવું કહેવાય? આટલું બધું ભજન ભાવ સત્સંગ, આ બધી ધૂન ને મંદિર ને જમણવાર ને આટલું બધું થાય ને, સારું માણસને કોઈ વાત બેહે નહીં. અમારા સંતોની વાત ન બેહે, તમારા જેવા કલાકારો કે એની વાત ન. મેં કીધું બાપુ મને એક વાત સૂજે છે, પણ મારું કીધું કોઈ માને નહીં. નકર મેં કીધું જો મારી વાત અમલમાં મૂકી દે ને તો કોઈ ના મા બાપ મેં દુઃખી ન થાય, બોલો ગેરંટી સાથે વાત કરું. બાપુ મારા સામું થાય કર્યા. મને કે એવો તમારી પાસે શું આઈડિયા? બાપુ આઈડિયા છે, પણ મેં મારું કીધું કરે નહીં ને કોઈ. પણ મને કે કયો તો ખરા. મેં કીધું બેનું ને છે ને મમ્મી પપ્પા ગમે છે, હાઉ હારા નથી ગમતા. અને ભાઈઓને મેં કીધું હાઉ હારા ગમે છે, મમ્મી પપ્પા નથી ગમતા. એટલે મેં કીધું આ બેનું જે હારે જાય છે ને, એ ભાઈઓ જો હારે જાય તો મેં કીધું બાપુ સમાધાન થઈ જાય કે ન થઈ જાય? બાપુએ કાન પકડ્યો. મને કે બાપુ દરબાર તમારી વાત વિચારવા જેવી છે, પણ એ કે મેં કીધું બાપુ વાત હોય 100%. આશ્રમમાં ગયા હોય તો બોલાય આવે પાછા, બોલો. મને કે હા 100% તમારી સાચી વાત છે, પણ મેં કહ્યું આ તો બાપુ પરંપરા હાલી આવે છે, છોકરા ન જાય ને. છોકરા જાય તો સારું, ત્યાં ગદબ પાસે બકરા રખડતા હોય એમ હાઉ હારા માં રખડે છે. જમાઈ તો બાપુ એવી રીતે રખડતા હોય. હા મમ્મી હાઉ હાર આવે ને તો કે ગાડીની જરૂર હોય તો કહેજો ને, પૈસાની જરૂર હોય તો કહેજો ને, ફલાણું ઢોકળું નામ તમે જુઓ ને તો આમ વાય વાય ફરતા હોય. એટલે આ તો ડુપ્લિકેટ છે, ઓલા ભૂખ્યારિયા ઈ અસલ છે, આ તો એસેમ્બલ છે. પપ્પા કે પપ્પા બોલો. હવે આ ઓલા ભૂખ્યા વળ ખાય ઈ પપ્પા છે, આ પપ્પા નથી. અરે તમે જોવો તો, અને પાછા દુનિયા સ્વીકારે છે, તમે જોવો કોઈ વિરોધ નથી કરતો. ને કે મારો દીકરો બાપુ ઈ ન રાખતો હોય તો મારો પાડોશી હોય એને જ કહેવું પડે ને, એટલે તારા બાપાએ તમારા હાટું આટલું કર્યું છે, તમે એને બે ટાઈમ રોટલો ન દે, કોઈ કહેતું જ નથી. કારણ કે એ આપણી એકતા નથી કે એ હળગે ને હળગવા દો, ભલે જાય જાય અહીંયા ઈવડા એ રાજી થાય, બોલો. એટલે અમારે અહીંયા હળગે છે, કાલ તારા અહીંયા વંટોળિયો આવવાનો, બધે આમ જ આવેલું છે. આ ભવની વાત કરે કે ઓલા ભવમાં આમ, મને એમ થાય કાલની ખબર નથી ને ભવની શું ખોડ્યું. આ મળ્યો એ ભવ શું થઈ લ્યો આમાં? આ ભવમાં શું ઘટે છે કાંઈ? સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને ઇન્દ્રની અપસરાયું નાચે છે ને અહીંયા ફુવારા છે, તો અહીંયા કોઈક જી આવ્યું હોય તો કોને મારે પગ ચાલવા? ભલે હશે કદાચ, બાકી મને તો એમ થાય કોઈક જી આવ્યું હોય તો મને કોઈક સરનામું આપે તો સારું, કાં તો કોઈક જી આવ્યું હોય તો મને મળે તો આપણે પગ ચાલવા છે. બાકી મને નથી લાગતું કે અહીંયા કાંઈ હોય, નથી લાગતું કાંઈ સ્વર્ગમાં બેઠા હોય એવું નથી લાગતું અત્યારે. આ સ્વર્ગ નથી. આ લાઈટો આ ગાડલા, મફત ખાવાનું, મફત ચા, આ પાછા નાસ્તા આવ્યા લ્યો, બોલો. આઠાના દેવાનું નહીં. આ સ્વર્ગનો બાપ નથી તો હજી સ્વર્ગની રાહ જોઈએ. એક ગામમાં કથા બેઠી હતી ને, તે કથાના વક્તા કે છેલ્લા દી કે વિમાન આવવાનું છે, સ્વર્ગમાં આવવાનું હોય ઊંચો હાથ કરે. બધાએ કર્યા હો. સ્વર્ગમાં જવા બધા તૈયાર થઈ જાય. 2 જણા નહોત કરતા. કોકે કીધું એટલે પણ તમારે નથી આવું? એ કે ના તમે બધા જાઓ, અમારે નથી આવું. એ કે પણ નથી આવું શું કામ? એ કે અમે આ ગામના સમય છીએ કે આવડા જાય એટલે આ સ્વર્ગ જ છે, જવા દો ના બધી બલાયું ને.
હા અહીંથી લપ જાય તો મેં તો નિરાયથી જીવવી એમને ભલે જ સ્વર્ગમાં જલસા કરે. એટલે આમ જ હાલે છે બધું. બાકી બાપુ મહાપુરુષોએ તમને મને છે ને વાણી ઉપર એક પડદો રાખ્યો છે, એના માટે સદગુરુ હોય ને તો બાપુ આ શાન મળે, બાકી એમને પતે એવી વાત નથી. સદગુરુ જો હોય ને આ ગણપતિનું આપણા મંદિર છે, ગણપતિ ભોળાનાથનો દીકરો ને એ કે ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું અને હાથીનું કે લગાડ્યું. આપણે ફોટામાં જોઈ, મૂર્તિમાં જોઈ, તો હું એમ કહું છું કે ઓલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું છે? વિચારવા જેવું નથી. 100% સાચું, હાથીનું જ લગાડ્યું, 101% સાચી વાત છે. પણ આ ભોળોનાથ હાથીનું કાપીને જો લગાડી શકતો હોય તો ઓલું કાપ્યું થી ન લગાડી શકે? આ સમજવા માટે સદગુરુ જોવે. આ કોઈ નિહાળમાં યુનિવર્સિટીમાં કોઈ ભણાવતું નથી અને આની માટે સદગુરુ જોવે. બાકી 100% સાચું ને કે આ 4 આંગળની જગ્યા હોય, આમાં હાથીનું માથું આવડું હોય, ફીટ થાય, પણ 100% સાચું. પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. સત્ય તો સત્ય જ હોય. ભજન બાપુ એમ ના સમજાય કે રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં હે રામ, આપે આપ મર જાતે ને કરતે કુડે કામ. કે રામ કોઈને મારતો નથી, તા વાલીને રાવણને આ બધાને કોઈને માર્યા? રામાયણ કે છે, હું નથી કહેતો. આ સમજવા માટે સદગુરુ જોવે ભાઈ. અને સદગુરુની બાપુ બલિયારી છે. આપણા માતા પિતા છે એ આપણા ગુરુ છે 100%. પણ તમારો મારો બાપુ જન્મ આપીએ કે લાલન પાલન કરીએ કે ઉછેર કરીએ કે ઓળખાણ ન કરાવીએ કે ઓળખાણ માટે સદગુરુ જોવે. હા, મીરાબાઈએ કીધું આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. તમે ક્યાંથી આવ્યા છો, ક્યાં છો અને ક્યાં જવાનું? બાપુ દાસી જીવનને 18માં ગુરુ ભીમ મળ્યા, તે બાપુ મેળ પડ્યો. હજી આપણે એક ગુરુના ઠેકાણા નથી. હા, દાસી જીવન એવું મહાપુરુષો કહે છે કે દાસી જીવનને 18માં ગુરુ ભીમ મળ્યા પછી નક્કી થયું. દાસી જીવનને કે તું આ મોટી મોટી વાતો કરે છે, કે તારું નામ શું? એ કે દાસી જીવન. એ કે હું તારું નામ પૂછું છું. એ કે હા હા મારું નામ દાસી જીવન. એ તો કે આ પૂતળાનું છે, હું તારું નામ પૂછું છું. અને દાસી જીવન હલવાના. એ કે આ છાતીના ગાલ ને કપાળ ને માથું તારું દાસી જીવન ક્યાં? પગમાં પડી ગયા. બાપુ મને કાં ખબર જ નથી કે તો હીનો ઠેકડા મારે છે. તા આવડતું હોય આટલું. અને બાપુ તમે જો અમારા કલાકારોમાં એવું હોય. હા, બહાર આમ ઉકડામાં રિયા માથા ઓળતા હોય ઊભા ઊભા. આપણે કેટલાક છો કે બહુ સરજી પોઈ ગયો, દસાડા પોઈ ગયો. એટલે અહીંયા જો આ તારા હાટું ગાડલા પાથરા વેવો આવ્યું ને ભાઈ, તું ખબર છે તું મોટો કલાકાર છો. અરે બાપુ એક વરરાજો જો મોડો આવે તો જાનની દશા શું થાય? આ તમે અમને મનરદાનભાઈ ને મને સુખભાઈ ને બેને બોલાવ્યા છે અને એમ જ બહાર રખડતા રખડતા આવી એટલે અરે એમ હોય? બાકી તો એમ કાલે અહીં નીકળ્યું કોઈ અમને સીતારામી ન કરે. આજ ભાઈ ટાણું છે લડી લે ને. અરે બાપુ નાના થઈ જાઓ, કઈ બહુ મોટા થવામાં મજા નથી. હાથી જેવું જનાવર 4થા માળેથી ઘા કરો જીવે, પડી એને પસાડો ને એટલે મરી જાય. શું કામ? ભારે છે. આ કીડી ને મકોડા ને મચ્છર ને બાપુ 10મા માળેથી ઘા કરો તોય ન મરે. શું કામ? નાના છે. નાના થઈ જાવ ને, મોટા થયા છે એ જ મર્યા છે. નાના થઈ જવાની મજા છે બાપુ. હું મોટો થઈ ગયો પેલા, મેં કીધું નાના થઈ જાવ ને ગોત્યાય નહીં ચડી. અને આ પાછા વળતા આવડ્યું મેળ પડી ગયો. સમય આવે ને બાપુ વળાંક મારી જવાય. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલને લઈને નીકળ્યો ને, એ દરિયામાં સતી તોરલને જાડેજો 2 જણા વાત કરતા કરતા આવતા હતા. જાડેજો કહે છે મારી તલવાર વધે અને તોરલ કહે છે મારો એક તારો વધે. જો બાપુ ભજનની અને શક્તિની શું તાકાત હોઈ શકે? જાડેજો કે મારી તલવાર કરી તમારો એક તારો ન કરે. તોરલ કે દરબાર ભૂલો છો, આ સમય મળ્યો છે, કંઈક કરી લ્યો અને ખોવાઈ જશો. એ કે નહીં મારી તલવાર વધે, તમારો એક તારો ન વધે. એ કે તો મને આનું પ્રમાણ આપો. એ કે સમય આવશે ને પ્રમાણ આપીશ. હોડીમાં બેઠા, હોડી મંડી હાલવા, મધ્ય દરિયામાં પૂગીને પવને દિશા બદલાવીને ખોડા જેવડા જેવડા મોભા મીંડા ઉલળવા. કચ્છનો કાળો નાગ મીડો થાર 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 ધ્રુજવા હોય કે મોત તો આ ઊભું સામે. તમારી અને મારી બાપુ જેથી છેલ્લી ઘડી હશે ને તેથી દીકરા હશે ને વહુ હશે ને બાપા હશે ને બધા હશે, બચાવી કોઈ નહીં હકે. લખવું હોય તો લખી લેજો. કચ્છનો બારવટીયો બાપુ એક તોરલની સામે બાપુ બરફની પાટ ઓગળે એમ રોવા મીડ્યો. તોરલ તોરલ હોડી હમણાં બુડી જાય ને મરી જઈશું. તેથી તોરલે કીધું કે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધે, દરિયાને મંડો કાપવા, હમણાં પૂગી જશે. અને ભાઈ જાડેજાને હબાકો આવ્યો હોય કે હારો આ ભજનનો પાવર આટલો છે તો મને અત્યારે ખબર પડી. અને એ જ વખતે જાડેજાએ ગાંઠ વારી લીધી
કે જો હવે આ હોળી કાંઠે પૂગે ને તો જીવવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડવી. અને એ બાપુ તોરલ કહે છે, જાડેજા હું તમારી હારે છું, અલગ ધણી હમણાં પુગાડી દે મુંજાવમાં, હું તમારી ભેગી છું, નહીં મરવા દઉં. એવો ભજનાનંદી પુરુષનો જો સથવારો હશે ને તો જ કાંઠે પૂગવાના છે. બાકી બાપુ આ બુદ્ધિનો, વિજ્ઞાનનો, પૈસાનો કોઈ પાવરની વાત જ નથી. આ એ કાંઠે પૂગ્યા ને લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો. મને આ માર્ગ બતાવો, ઈ ભજન કોની પાસે જઈને વાત કરીએ ભલા મને? ભજન તો ભજન હોય રામ. આ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ 92 લાખ માળવાનો ધણી ભરતરી હાથ પેઢીઓ ખાય તોય ન ખૂટે, ઈ સાધુ બની ગયા. આપણે સાધુ બનવાનું કોઈ નથી કહેતું, પણ આપણો ઘરનો આશરો લઈને બેઠા છીએ તો આશરાના ધર્મની તો ખબર હોવી જોઈએ ને. કોઈક માગણ આવે કે બાપા કંઈક દો કે આગળ જા, આગળ હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાય. આમાં એકમાં કઈ હારા વાઈટ નથી, જેટલા છે એટલા બધા તારી જેમ છે. દે ને એક બટકો રોટલો દે ને, પણ ભૂખની ખબર જ નથી ભલા મને. શું આમાં વાત કરવી? આશરાના ધર્મમાં કચ્છનો બારવટીયો સતી તોરલ બાપુ દેહ અડાણે મૂકવા પડે એટલે કેવડી મોટી વાત કહેવાય. આપણે કાંઈ કરવાનું નથી, એક બટકો રોટલો દેવાનો છે. આંગણે બંધાવો પરબડી, પંખી પાણી પી જાય, એમાં કોકદી આવી જાય હંસલો, તેથી પરબડી પવિત્ર થાય. મોજ કરવાની વાત છે ભલા મને. આ હમણાં નાના દીકરા દીકરીઓ અહીં પૈસા નાખવા આવતા હતા ને બાપુ, એ પેલ પડે છે. અને હું ખૂબ રાજી થયો. એને ખબર નથી કે આ પૈસાનું શું છે ને આવડા અમે આ શું મથી છે ને ભજન શું છે ને અમે આ સાહિત્યની વાતોના સંતોની એને ખબર નથી. પણ બાપુ જેમ ધરતીની માલિકો હીરો હોય ને, હીરો આ હીરા છે ને આ ધરતીમાંથી જ મળે. એ હીરાને બજારમાં મૂકો ને બાપુ કોઈ આઠાનાય ન આપે. પણ આમ એરણ ઉપર ચડે ને પછી એના પેલ પડવા માંડે ને ઉઘાડ નીકળે ને બાપુ આમ ચમકતો થાય ને, પછી આમ બજારમાં મૂકો ને એની કરોડો રૂપિયા કિંમત બોલે ને, એમાં પેલ પડે છે. આજની પેઢીને બાપુ આવી જગ્યાએ મંદિરોમાં, સંતો પાસે, ભજનમાં એવા નાના દીકરા દીકરીઓને બાપુ પેલ પડે ને, એનો જ એક દી ઉઘાડ થાય ને એની એક દી કિંમત થાય. રામ બધાને બાપુ એમ હારા દીકરા દીકરી જોતી હોય એમ હારા ન થાય. અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા હતા, અમારા દરબારનો ડાયરો હતો અને આવી રીતે પૈસા પડ્યા ને પછી આયોજક હોય ને એ નાના નાના બે દીકરા હતા ને, એને કીધું એટલે પૈસા તમે ભેગા કરીને આ લાવો. તેમાં એક કલાકાર નામ ન લેવાય, લાયો હાલે છે ને. એ છોકરા પૈસા વેણ કરતા હતા, ભેગા કરતા હતા. એ કલાકાર શું બોલ્યા ખબર હે? એ કે એટલે આયોજક કોણ છે? આ છોકરાને લઈ જાઓ ને કે આવડા નડે છે, કે પિતૃ નડે એમ કે નડે. એ પિતૃ નડે એમ કીધું ને બાપુ અમારો દરબારનો ડાયરો બે ઉછ્યા હો. અને મને ખબર એ પડી જાય. મેં કીધું જો આ માર ખાઈ કે ના રહ્યા તો ભાઈ કહેવાય આમના. તો અહીંયા આવીને માર્યા તો નહીં, પણ એ કે તમે આમ એક બાજુ કહી જાઓ, બીજાને બે હોય દો. અને તમે કહો ને કે પિતૃ નડે, એ અમારા કેલૈયા કુંવર છે, અમારા સંતાન છે, તને પિતૃ કહેવાનો કોઈ રાઈટ નથી. આમ એક બાજુ બેસી જાય કે માર ન ખાવો હોય તો એ કે ના હું તો ખાલી આનંદ, કે ના આનંદ હમણાં અમે તને કરાવશું, કે એક બાજુ ખાઈ જાય. અને બાપુ વાઈટો હોય તો, અને ખરેખર આ સત્ય હકીકતની વાત કરું, તમારે જાણવું હોય તો હમણાં આપણો પ્રોગ્રામ પૂરો થાય બહાર આવજો, હું કહીશ તમને, નામે દઈશ. કહેવાનો મારો અર્થ બાપુ બોલાતું બોલાય. મારા દીકરા બાપુ કપાતર હોય તો એ મારા છે, એમાં તમે કેવી રીતે કહી શકો? ગમે એના દીકરા બાપુ સમાજ છે એમ તમે કહેવાય કેવી રીતે? એ પછી પૂરું થયું ને પછી કે મારું પેમેન્ટ, કે તને મારતા નથી તારું પેમેન્ટ છે. એક બે વડીલ હતા ને એમને બાપુ સમજાવીને મારવા ન દીધો અને નક્કી કર્યા હતા 60-70 હજાર રૂપિયા, પણ 5,000 રૂપિયા આપ્યા. એ કારણ ગાડીને ડીઝલ નતા આપો. એ બે વડીલ હતા ને એને અપાયા. બાપુ આમ થાય, ભજન કરતા ભવાઈ થઈ જાય. હા એવું હેલું નથી. અહીંયા તો છે ને બાપુ એ સદગુરુ મહારાજની કૃપા હોય ને બોલાય. આ અમે બોલી છે ને એ અમારો આત્મો જાણે છે. તમારું ગામ છે ને અહીંયા આવીને એક વખત જે બોલાવો ખબર પડે, જો લોહીના ધબકારા વધી જાય. હા એવું કે નાની એવી વાત નથી, તો સંતોની કૃપા છે કે અમે આ બોલીએ ગઈ. અને અમે 100% સાચું બોલી એવી કોઈ દાવો નથી. હા આમાં તો જેટલું ખોટું એ છે. રામ વનમાં ગયા હતા એ બધા કહે છે એટલે અમે કહીએ છીએ. રામ ગયા હતા હું નહોતો અહીંયા, ચોખેન ચટ વાત. પછી તમે સવારે ફોન કરો તો મેળ ન પડે. 500 રૂપિયાના ઘઉં લાવો ને એમાં કાંકરા જે આવે ને એ 500ના ભાવના જ હોય, ખવાય નહીં. એટલે આમાં તો કાંકરા જેવું કંઈક આવશે ને કાઢી નાખજો. હા માનસિક અત્યાચાર એટલો બધો એની વાત નથી થાય. એવો માણસ બાપુ ભયંકર ને વિકરાળ થઈ ગયો છે, એની કોઈ કીધાની વાત નથી. અરે મને યાદ છે, આ તો ઘરની વાત કહું. હું નાનો હતો ને અમારા ગામમાં ઠાકોર સમાજની વસ્તી વધારે અને મજૂર વર્ગ વધારે. ત્યાં અમારા ઠાકોર સમાજમાં દીકરા દીકરીના લગ્ન હોય ને
તે દિવસે તો ગાડામાં જાન જાય, બળદ ગાડામાં. અને મારા બાપુ એ જે છોકરાના લગ્ન હોય એના બાપ પાસે જાય, એક બાજુ હાકરીને કહેવો એ કે જો આ પ્રસંગ ઘડીએ ઘડીએ ન આવે, ગાડું જોતું હોય કહેજે મારું આવશે, પૈસાની જરૂર હોય પૈસાનું કહેજે, વ્યાજ નહીં, લખાણ નહીં, ત્રીજી વ્યક્તિને કહેવાનું નહીં. અને એમ કે તું દીકરાનો પ્રસંગ કાઢ ને તને મળે એવી રીતે તું દેજે. બાપુ અમે મારી નજર સામે જોયેલું. અત્યારે તમે જો 10 જણા વચ્ચે આપો ને તોય મારા દીકરા બૂસ મારે. બોલો કેટલું પરિવર્તન થઈ ગયું. આપણા ગયઢાને એમ થતું હતું આપણા ગામનો છે, આપણને ભગવાને આપ્યું એ આપણું એકનું નથી, આને આપણે સપોર્ટ કરવો પડે. બાપુ આ ખુમારી હતી અને ઈ જે પુણ્ય હતી ને એ અત્યારે આપણે આ મોજ કરીશ. એની જે પુણ્યનું જે વાવેલું હતું ને એટલે આપણે અત્યારે આ મોજ કરીશ. આપણે જેટલું વાવ્યું છે તો આપણી પ્રજા જો સારી થાય તો મેળ પડે. બાકી આપણી પ્રજા જો અવાડાને ડાટા કાઢે એવી થાય તો શું સમજવાનું. આપણા મા બાપે બાપુ આપણા ઘરમાં એક રોટલો હોય ને માગણ આવે ને તો એને આપી દે ને એક દી ભૂખ્યા કાઢી નાખે, કાલે આપણે ખાશું, એક દી શું મરી જઈશું. આ પુણ્ય ઉગ્યું છે. કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, કર સાહેબ કી બંદગી ને ભૂખે કો ન દે. બસ આ 2 કરો એટલે કાંઈ કરવાનું જ નથી. બોલાવ ભજન અમુક ઘણા એમ કે ભજન કરો, ભજન ચમ કરવા ઊંધા માથે થવું. ભજનનો કાંઈ નેઠો હોય. હું તો મને ઘણા પૂછે એ કઈ કરવાની જરૂર નથી, જ્યાં જાઓ અહીંયા ભજન કરે. નાવ નહીં તો હાલે, દીવો કરો નહીં તો હાલે, અગરબત્તી હાલે, કાંઈ ન હોય તો હાલે. કંઈક તમને જેનું હુજે એનું નામ લેવાનું ચાલુ કરી દે. હાલતા ચાલતા કામમાં, બહાર ગામ, બાથરૂમમાં, ગમે ત્યાં જ્યાં જાઓ ત્યાં તમારે નામ લીધે રાખો. બીજું કાંઈ કરવાની જરૂર નથી. ભૂખ્યા રહેવાની જરૂર નથી. ભૂખ્યા રહીએ જો ભગવાન મળતા હતા, ઝૂંપડા માન ખાવા મળે છે, અહીંયા ભગવાન ભેગો ન થઈ ગયો હોય. ભૂખ્યા રહીએ કાંઈ રહેતા હોય રહેજો, આપણે ના નથી પાડતા. ભૂખ્યા હું તો અમારા મોટા ભાઈએ કહેતા ભગવાન જેથી રોટલા ન દેતી ભૂખ્યું રહેવું છે. બાકી ભૂખ્યું રહેવાનું જ નહીં. એમ નામ ભગવાનનું ભજન કરવો, ખાઓ પીવો. કારણ કે આ પ્રકૃતિનો નિયમ છે, ઈશ્વરે પેટ બનાવ્યું છે, એને અનાજ દેવું જ પડે. ઠીક છે તમે 8 દી એક ઉપવાસ કરો એ વૈજ્ઞાનિક પ્રયોગ છે, એમાં કંઈ ખોટું છે એવી વાત નથી. પણ કહેવાનો મિનિંગ કે ભૂખ્યા રહીએ ભગવાન મળી જાય એવી મારા મગજમાં વાત નથી બેહતી. રહેતા હોય રહેજો.